નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 27મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. બાપુજીનું તત્વજ્ઞાન. ત્યારે એ લ્યો આ મારો ખોડો, એમાં કહીને એ બુઢા લોક કવિએ પિનાકીના હાથમાં એક કાગળ મૂક્યો. કાગળ તેલથી ખરડાયેલો ને ગંદો હતો. તેમાં બોળિયા અક્ષરોથી કાવ્ય ટપકાવેલા હતા કે જો લક્ષ્મણ બહાર વટ્યાને. મીરનો અવાજ અષાઢના મોરલાની માફક ગહી ગયો કે જો કે કવિ મોટી મીરે તમને રામ રામ કહ્યા છે. કે જો કે મિત્તર કીજે મંગણા અવરામ આળ પંપાળ જીવ તડા જસ ગાવશે મુવા લડાણહાર તું વીર નર છે માગણિયાત. મીરો ભાટોની દોસ્તી રાખજે, કારણ કે એ મિત્રો તારા જીવતા સુધી તો તારા જસડા ગાશે. ફણા મુવા પછી એ તને કવિતામાં લાડ લડાવશે. એ કવિઓ બીજાની પ્રીત તો તકલાદી છે ભાઈ. મુવા પછી તને કોઈ નહીં ગાય, પણ મને એ ક્યાં મળશે. પિનાકીએ માન્યું કે બહાર વટ્યાના મુકામ પર તો કોઈ સીધી સડક જતી હશે. જુઓ ને ભાઈ, મીરની આંખો ઘેરાવા લાગી. આ અહીંથી ઉપડો તે નીકળો, જમીને ઘડે ત્યાંથી તુલસી શ્યામ, ત્યાંથી નાંદી વેલે, ત્યાં ના હોય તો પછી સાણે ડુંગર, ત્યાં ન જડે તો પછી ચાચાઈને ઘડે, જેસા ધારે વેચડા કોઠે. કહેતો કહેતો મીરા ઝોકા ખાવા લાગ્યો. બહાર વટ્યાના સ્થાનોની નામાવલી સાંભળતો સાંભળતો પિનાકી મોં ફાડી રહ્યો. એણે પૂછ્યું, એ બધા ક્યાં આવ્યા? એ કાંઈ મેં થોડા જોયા છે બાપ. મીર હસ્યો. ત્યારે તમને ચોક્કસ ઠેકાણાની જાણ નથી તો પછી હું ન જ જાત. તમને શા માટે તસ્દી આપત? મીરની આંખો દૂતી બની ગઈ. એક આંખ ફાગી થઈ, જાણે કે કોઈ નિશાનબાજની માફક બંદૂક તાકતો હતો. પિનાકીને મીર પક્કો તુર્ક લાગ્યો. લાવો લાવો મારો ખોટો, તમે જઈ રહ્યા બહાર વટ્યાને મુકામે, કહીને મીરે પોતાનો કવિતાનો કાગળ પાછો ખેંચી લીધો. સિકલ તો જુઓ સિકલ. મીરની ગરદન ખડી થઈ. એનું માથું ફસડી પડેલા કોળા જેવું છાતી પર ઝૂક્યું. એ વધુ વિનોદ ચડ્યું. નિશાળ ભેળા થઈ જાઓ ભાઈ, નિશાળ ભેળા. પિનાકીએ પોતાની કમતાકતનો મૂંગો સ્વીકાર કરી લીધો અને એને નિશાળનું સ્મરણ થયું. એ ચમક્યો. આજે હેન્ડ માસ્તર કાળના તોફાનવાળા વિદ્યાર્થીની સી વીલ કરશે. સદાના એ ગભરું છોકરાઓને ગઈકાલે કશાકની પાણી ચડી ગયું હતું, પણ આજે તો રાતની નીંદે એમના જુસ્સાને શોષી લીધો હશે. મને નહીં દેખે એટલે એ બધા મૂંગા મૂંગા માર ખાશે, બરતરફ થશે ને એમના મા બાપો વડચકા ભરશે. તે તો જુદું. આખી દયાજનકતાનો ચિતાર પિનાકીએ કલ્પનામાં બચવા લાગ્યો. પાછો જવા એ તલપાપડ થયો. મોટા બાપુજીની બીકના માર્યા નાસી છૂટવામાં પોતે પોતાની પામરતા અનુભવી. હેન્ડ માસ્તરના જાલીમાં સ્વરૂપની એણે ઝાંખી કરી. એનાથી ના રહેવાયું. જે થાય તે કરી લે. મારે પાછા જઈ આજે સ્કૂલમાં જ ખાડ થવું જોઈએ, નહીં તો ધિક્કાર મને. મામી જો સાંભળે તો જરૂર ધિક્કાર આપે. વળતી ગાડીમાં એ પાછો ચાલ્યો. બારીમાંથી એ જોતો હતો. ગિરનારની મૂછો ઉપર વાદળીઓ ગેલ કરતી હતી. શ્વેત દહેરા બુજુર્ગ ગિરનારના બોખા મોંના કોઈ કોઈ બાકી રહેલા દાંત જેવા જણાતા હતા. એની એ પાછળ એટલે આઘે ગીરના કયા પહાડ ગાળા બહાર વટ્યાને ગોદમાં લઈ બેઠા હશે.
એ હાઈસ્કૂલના વિદ્યાર્થીને ભમવાની ભાવના પાંખો ફૂટવા લાગી. નાના બાળક જેવા બનીને એને ડુંગરા પરથી વાદળીઓમાં બાચકા ભરવા મન થતું હતું. સૂર્યનો ઉગતો ગોળો નજીક રમતા મિત્ર જેવો ભાસતો હતો. નવાગઢ રેલવે સ્ટેશન, પુલ નીચે પડેલી ભાદર નદી. આ રેલગાડી અકસ્માત પડે તો તેથી ચેપાઈ જવાના કશા ભય વગર નાના છોકરા માટે પાચકા દળતી હતી. પિનાકીના હૃદયમાં બાદર જીવતી હતી. એ ક્યાંથી આવી? એનું ઘર ક્યાં? એના મા બાપ કોણ? એને ક્યાં જવું છે? આટલી ઉતાવળે કોને મળવું છે? કેટલા ગામડા એના સ્તનો પર પડી ધાવે છે. કેટલી કન્યાઓ એને કાંઠે વાતો કરે છે. કેટલી પનિહારીઓ એના પાણીને હેલિયો ઉપાડી ભેખડો ચડે છે. વાઘરીઓના વાડામાં પાકતી સાકર ટેટીને અને તરબૂચોને આ ભાદરની વેકુટી એક કરીને અમૃત પાય છે. આવા પ્રશ્નોની એના મોં પર કતરને કતર લખાઈ ગઈ. પ્રકૃતિને ધ્યાનમાં એ નિર્વો બન્યો. અંતરના ઘોડા પહાડો તરફ દોડવા લાગ્યા. ઉલટી દિશામાં દોડતી ગાડી દૂર ગાડી ચીસાચીસ પાડતી હતી. કેમ કે રસ્તામાં ઊંડું કપાણ આવ્યું હતું. એમ કરતાં રાજકોટ આવ્યું. ઘરમાં દાખલ થતી વેળા પિનાકીએ પોતાની પીઠ અને છાતી સજ્જ રાખ્યા હતા. મોટા બાપુજીની ઘટાદાર લાકડીને એ ઓળખતો હતો. બાપુજીને એણે જોયા. રિવોલ્વરની નાડીને એ સાફ કરતા હતા. તું આવ્યો? બાપુજીએ શાંત અવાજે પૂછ્યું. પિનાકી જવાબ ન દીધો. તું ના આવ્યો હોત તો હું તને ના માનત. બાપુજી બોલતા બોલતા રિવોલ્વરની ચેમ્બરમાં કારતૂસો ભરતા હતા. વિક્રમપુરના રાણી સાહેબે એટલું બોલીને બાપુજી ચેમ્બર બંધ કરી અને રિવોલ્વરની સેફ્ટી કી જોર કરી બેસાડી. પિનાકીની છાતીમાં છેલ્લા ધબકારા ઉઠ્યા. બાપુજી વાક્ય પૂરું કર્યું. રાણી સાહેબે તારા માટે 15 રૂપિયાની માસિક સ્કોલરશીપ કરી આપી છે. પિનાકીને શંકા પડી કે પોતાના કાન ખોટા પડી ગયા છે. હું તો અત્યારે ઉપડું છું. બાપુજી રિવોલ્વર ચામડાની કેસમાં નાખતા કહ્યું. તું ને તારી ડોસી સાચવીને રહેજો. દાદાજીને બરાબર સાચવજો. હું જાઉં છું બહાર વટ્યા પાછળ. પાછો આવો કે ના એ આવું. જા, નહીં દઈ ઝટ નિશાળે પહોંચી જા. માસ્તરે માર્યું એમાં નાસવા જેવું શું હતું? મારા બડા પર તો હજુ એ નાનપણના સોડા છે. પિનાકીને એવું થયું કે બાપુજીના પગમાં પડી પડી રડી નાખું. મોટી બા આવીને ઊભા રહ્યા. એની પાપણે આંસુના તારા ટમટમતા હતા. બાપુજી એને દેખી ભાણાને કહ્યું, એ તો તારા નામનું મોં વાળીને બેઠી હતી. ફકીર પાસે દોડતી હતી કાજડી ચોરાવવા ને જોશી પાસે જતી હતી ટીપણામાં તને ગૂંથવા. આખી રાત મને ઊંઘવા ના દીધો. હું તો ખુશ થયો કે તે એકલા નીકળી પડવાની હામ ભીંડી. આખરે તો સહુને એકલા જ જવાનું છે ને. મોટા તત્વજ્ઞાની મોટી બાના મોં પર હર્ષ અને વેદનાની ધૂપ છાંય રમવા લાગી. મારું તત્વજ્ઞાન તો આ જો આમાં ભર્યું છે. મોટા બાપુજી રિવોલ્વર બતાવી. હું રોતલ નથી. મારા છોકરાને રોતલ બનાવવા નથી માંગતો. પૂછી જો બાપુને. માર ખાઈને હું ઘેર આવતો ત્યારે મને ઘરમાં પેસવા જ નહોતા દેતા. માસ્તર હતો જાલિમ. એને સ્લેટ મારીને હું ભાગ્યો હતો. બાપુજીએ મને ગોતીને શાબાશી આપી હતી. બહારની પરસાળમાં એક ખોખારો આવ્યો અને હસવું સંભળાયું. એ તો દાદાજી હતા. પિનાકી એ વાર્તાલાપનો લાગ જોઈ બીજા ખંડમાં પેસી ગયું. ઓર્ડરલી સિપાઈ શેખ ફરૂકની જોડે કૂદાકૂદ કરવા લાગ્યો. શેખ ફરૂકે ખોટા સિક્કા પાડવા બાબત પકડાયો હતો ને પછી ગુનાની કબૂલાતને પરિણામે નોકરીમાં ભરતી પામ્યો હતો. એટલો નેકીદાર હતો કે આ માણસ ખોટા સિક્કા પાડતો હતો એવું એ પોતે કહે તો પણ ન માની શકાય. મહિપતરામ કપડાં ચડાવીને બહાર નીકળ્યા પણ પોતે જીવ સટોસટના જંગમાં જઈ રહેલ છે
એવી કશી જ ફંડાસ એના દીદારમાં ન દેખાઈ. મોટી બાએ આવીને કહ્યું, અંબાજી માનો દીવો કર્યો છે, તે જરા પગે તો લાગતા જાઓ. હવે ઠઠરું મૂકને, ગેલી એવી સી ધાડ મારી નાખે છે હજુ, એમાં કહી ફરી પાછી બૂટની વાગડી છોડી અંદર જઈ પગે લાગી. વળી કાંઈક બીજું લફરું પત્ની કાઢી બેસે એ બીકે વાગરી બાંધી ન બાંધી ને ઉપડ્યા. એક વાત ના વિસરજો, પત્નીએ કહ્યું. શું? જેની પાછળ જોડો છો એના આપણા માથે ઉપકાર છે. હા હા, સરકારને હું કહેવાનો છું કે એને ઘીએ ઝોપડી રોટલી પહોંચાડવાનો બંદોબસ્ત કરે. ભલી થઈને ક્યાંય આવા બબડાટ કરતી ફરતી નહીં. રાવ સાહેબના એ શબ્દોમાં થોડો છળાઈનો આડો આંક હતો. પત્નીએ અંદર જઈ દીવાને પ્રણામ કરતે કરતે ઉચ્ચાર્યું, હે અંબાજીમાં, સ્વામીની આબરૂ રાખજો, પેલાઓની પણ રક્ષા કરજો. બેવડી પ્રાર્થનાના આંચકા એના અંતરમાં લાગતા હતા. પિનાકી સ્કૂલે ગયો. અજાયબ થયો. વર્ગ શરૂ થઈ ગયા હતા. હંમેશની રસમ ચાલુ હતી. છોકરાઓના મોં પર ગંભીરતાનું વાદળ ઘેરાયું હતું. કંઈક થવાનું છે, ઝટ નથી થતું, એ વધુ ભયાનક છે. હેન્ડ માસ્ટર કોણ જાણે શા મનસૂબા ગોઠવી રહેલ હશે. એવા ભાવોનો મૂંગો ગભરાટ ઘેરો બન્યો હતો, પણ કશું જ ન થયું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.